હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બીજો વિડીયો લઈને આવી રહ્યા છીએ નીટ માટેનો ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન્સ અને હેલો એરિન્સ માટે. હવે હેલો આલ્કેન્સ અને હેલો એરિન્સમાં આપણે બે રિએક્શન્સ આજે જોવાના છે, જેના એક જ માંથી કેટલી બધી રિએક્શન્સ આપણે બની શકીએ છીએ. એક જ આપણી પાસે સપોઝ કન્વર્ઝન આપ્યું છે કે કઈ રીતના કોઈ હેલો આલ્કેન્સમાંથી એને આપણે કન્વર્ટ કરીએ છીએ આલ્કોહોલની અંદર, કોઈ ઈથરની અંદર, બરાબર, નાઇટ્રો કમ્પાઉન્ડ્સની અંદર કેવી રીતના એને કન્વર્ટ કરીએ છીએ એની વિશે વાત કરવાના છીએ. તો એની માટેના જે રિએક્શન્સ છે એનું નામ છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે કેવા રિએક્શન જે ગુજરાતીમાં આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ. કેન્દ્રાનુરાગી, ન્યુક્લિયોફિલિક મીન્સ ન્યુક્લિયસ લવર, પરમાણ્વીય કેન્દ્રને ચાહક. એટલા માટે એને આપણે -2+, બરાબર, ન્યુક્લિયોફાઇલ્સ જેટલા હોય બધા માઇનસ હોય. તો એ બધા જે છે એની વાત કરવાના છીએ. તો એમાંથી થોડાક રિએક્શન્સ જે હેલો આલ્કેન્સમાંથી બને છે અને એનું કન્વર્ઝન શેમાં થાય છે એની વિશે વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ આજનો ફર્સ્ટ ટોપિક, ધેટ ઇઝ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ફર્સ્ટ રિએક્શન જે છે એમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એટલે શું કે એને સમજીએ તો ન્યુક્લિયોફાઇલ કોઈ છે એ પોતે નેગેટિવ છે, કાર્બન X - ડેલ્ટા પ્લસ ડેલ્ટા. કાર્બન છે એ આંશિક ધન વીજભાર, પાર્શિયલ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, અને X- હેલોજન છે નેગેટિવ ચાર્જ, પાર્શિયલી એટલે આંશિક ઋણ વીજભાર ધરાવે છે. હવે આની જ્યારે પ્રોડક્ટ બનશે ત્યારે આ ક્યાં આવશે? અહીંયા અટેક થશે, બરાબર. એટલે પ્રોડક્ટ શું બનશે? C, અહીંયા ન્યુક્લિયોફાઇલ જોડાઈ જશે એટલે અહીંયા શું માઇનસ થઈ જશે, હેલોજન છૂટો પડી જશે. આ એક સિમ્પલ બેઝિક ફંડા છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનનો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો શરૂઆત કરીએ. એની માટે આપણે સૌથી પહેલા એક આપણો કન્સ્ટિટ્યુઅન્ટ જે પ્રોડક્ટ જે છે બેઝિક એ લઈ લઈએ. આ થયું બ્રોમોઇથેન. ઓકે, બ્રોમોઇથેનની સૌથી પહેલી પ્રક્રિયાથી શરૂઆત કરીએ. ચાલો, બ્રોમી સીધી પ્રક્રિયા થશે પહેલી KOH એક્વિયસ સાથે. સીધી પ્રક્રિયા, કોઈ જ આડીઅવળી નહીં. Br KBr એટલે -KBr. સીધું આપણને મળી જશે C2H5OH, ઇથેનોલ. આ દૂર થયું, એની જગ્યાએ OH આવી ગયું. સીધી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા જે થશે એ એમોનિયા સાથેની થશે, NH3. એમોનિયા સાથે પ્રક્રિયા થશે એટલે સૌથી પહેલી પ્રોડક્ટ જે બનશે C2H5NH2, એમિનોમિથેન, મિથાઇલ એમાઇડ. હવે આમાં રિમૂવ શું થયું? એક હાઇડ્રોજન નીકળ્યો અને આ બ્રોમિન એટલે HBr. હવે આ જ ફરીથી પ્રક્રિયા આગળ જાય અને ફરીથી આપણે એનું NH3 અને આ C2H5Br સાથે ફરીથી પ્રક્રિયા કરીએ તો શું થઈ જશે? C2H5 ટ્વાઇસ થઈ જશે અને આમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે એટલે પાછો NH, એટલે આને આપણે માઈનસ પાછું HBr. ખ્યાલ આવે છે? હવે ફરીથી એ જ વસ્તુ રિપીટેશન થશે એમોનિયા સાથે C2H5Br સાથે, તો પ્રોડક્ટ થઈ જશે ઇન્ટરમીડિયેટ C2H5 thrice N. ઓકે, હવે એક હાઇડ્રોજન બચ્યો નથી, તેમ છતાં એક
આગળ હજી પ્રક્રિયા ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ બનશે C2H5Br. So C2H5 4 times nitrogen plus ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ ક્ષાર જેને કહીએ છીએ બરાબર. આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે? આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ હોફમેન એમોનોલિસિસ. હોફમેન એમોનોલિસિસ પ્રક્રિયા. ચાલો, આટલી વાત થઈ. હવે પછીના બે પ્રોડક્ટ છે એની વાત કરીએ. તો સૌથી પહેલું એક હું અહીંયા લખું છું KCN અને બીજું એક અહીંયા લખું છું AgCN. KCN and AgCN. KCN ની અંદર જે પ્રોડક્ટ બનશે એ સીધી સાઇનો પ્રોડક્ટ બનશે CN પ્લસ KBr. અને જ્યારે AgCN ની અંદર બનશે એ C2H5 ખરું પણ NC પ્લસ AgBr. આઇસોસાયનાઇડ બનશે, આમાં સાયનાઇડ બનશે. કેમ એવું થશે? તો એનું કારણ KCN જે છે એ પોતે આયનિક છે નેચરમાં. આયનિક એટલે આયનીય. એટલા માટે સીધું સોલ્યુશનની અંદર દ્રાવણની અંદર સાયનો બનાવી દેશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. અને જ્યારે AgCN જે છે એ કોવેલેન્ટ છે. કોવેલેન્ટ એટલે સહસંયોજક છે. એ સહસંયોજક છે એટલે એ પોતે શું બનાવશે? આઇસોસાયનાઇડ બનાવશે. એટલે ઇથાઇલ આઇસોસાયનાઇડ થયું. આ સાયનો ઇથેન ઓર ઇથાઇલ પ્રોપાઇલ નાઇટ્રાઇડ પણ બની શકે. ચાલો, હવે પછીની જે પ્રોડક્ટ ની વાત કરીએ, સેમ આની જેમ જ આગળ વધીએ. ફરીથી એક વધારે, જેમ આ KCN છે એમ અહીંયા હું લઉં છું KNO2 અને એવી જ રીતે નીચે બીજું એક લઉં છું AgNO2. આ બેમાં શું ફરક છે? સેમ આ જ વસ્તુ ઉપરમાં જે હતું એ લાગુ પડશે જ અહીંયા આગળ. કઈ રીતે કે K અને O નો જે બોન્ડ બનશે, KO જે છે એ આયનિક બોન્ડ છે, આયનીય છે. અને AgNO2 છે જે Ag અને O ની વચ્ચે છે એ કોવેલેન્ટ બોન્ડ છે. સહી? ઓકે. હવે આમાં પ્રોડક્ટ શું બનશે? તો આની અંદર KO છે, આનો જે બનશે એ કઈ રીતે બનશે? C2H5 ONO બોન્ડ બનશે. નાઇટ્રાઇટ, ઇથેન નાઇટ્રાઇટ બનશે. જ્યારે આમાં સીધે સીધો બની જશે C2H5NO2 નાઇટ્રોઇથેન બની જશે સીધો. AgBr રિમૂવ થશે આમાં અને આમાં KBr. ઓકે. આની પછી એક જોઈએ, આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું, તમને ખ્યાલ હોય તો લાસ્ટ લેક્ચર ની અંદર સોડિયમ એસિટિલાઇડ. હવે આમાંથી શું રિમૂવ થશે? NH અને Br છે એટલે આની અંદરથી NaBr રિમૂવ થશે. NaBr રિમૂવ થયું તો શું બની જશે? ડાયરેક્ટ લખી દઈએ C2H5 C ટ્રિપલ બોન્ડ CH, 4 કાર્બન ટ્રિપલ બોન્ડ બ્યુટ 1 આયન બ્યુટાઇન બનશે. રાઈટ? આ રીતે ઇથરનું પણ થઈ શકે. સપોઝ એક વધારે રિએક્શન અહીંયા લખી દઈએ R-ONA. ઇથર માટે NaBr નીકળશે બહાર તો ફાઇનલ પ્રોડક્ટ શું થશે? R-O C2H5. એક જ હેલો આલ્કેન માંથી કેટલા બધા સબસ્ટિટ્યુશન રિએક્શન બને છે? યાદ ક્યાં રાખવાના છે? KCN અને AgCN અને KNO2 ને AgNO2. આ બેના કન્વર્ઝન આપણે ખાસ યાદ રાખવાના કે જ્યારે હેલો આલ્કેન AgCN સાથે આઇસોસાયનાઇડ થાય અને KNO2 થશે નાઇટ્રાઇટમાં કન્વર્ટ થાય. આટલું યાદ રાખવાનું છે ખાસ. રાઈટ? તો આ ફર્સ્ટ આપણો ક્વેશ્ચન છે, ધેટ ઇઝ સબસ્ટિટ્યુશન રિએક્શન.
ઓકે, હવે બીજો એક પાર્ટ જોઈ લઈએ ફટાફટ કે જે તમારે મેં તમને શરૂઆતમાં કીધું એમ કે નાઇટ્રોજન બેઝ કમ્પાઉન્ડ્સ જ્યારે આવશે, તમારે નાઇટ્રોજનના સંયોજનો જ્યારે ચેપ્ટર શરૂ થશે તો એની અંદર એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એનું નામ છે ડાયએઝોટાઇઝેશન રિએક્શન. તો એ ડાયએઝોટાઇઝેશન રિએક્શન શું છે, ક્યાંથી શરૂ થાય છે? આ જે આપણે વાત કરી એ હેલો આલ્કેન્સ ઉપરથી કરી. હવે જે આપણે કરવાના છીએ એ હેલો એરિન્સ વિશે વાત કરવાના છીએ. હવે હેલો એરિન્સ વિશે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સૌથી પહેલું જે રિએક્શન જે છે એનું નામ છે ડાયએઝોટાઇઝેશન રિએક્શન. બરાબર? ડાયએઝોટાઇઝેશન રિએક્શન શરૂ ક્યાંથી થશે? ડાયએઝોટાઇઝેશન રિએક્શન તો સૌથી પહેલા એનિલીન પરથી શરૂ થશે. NH2 એટલે એનિલીન થશે. બરાબર? એનિલીન જે છે અહીંયા આગળ કોન્સન્ટ્રેટેડ HNO2 કોન્સન્ટ્રેટેડ NaNO2 પ્લસ કોન્સન્ટ્રેટેડ HCl 273 કેલ્વિન થી 278 કેલ્વિન ની વચ્ચે પ્રક્રિયા એટલે 0 to 5 ડિગ્રી સેલ્સિયસ થયું. એને આપણે કન્વર્ટ કરીશું એટલે પ્રોડક્ટ જે બનશે એ બનશે N2 Cl જેને આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આમાંથી હવે આપણે બધી પ્રોડક્ટ શરૂ કરીએ બનાવવાની. સૌથી પહેલી પ્રોડક્ટ માટે પહેલા એને કોમન સ્ટ્રક્ચર આપણે ડ્રો કરી લઈએ. N2 Cl બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. સૌથી પહેલું CuCl HCl શું થશે? Cl છે એટલે ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જ જશે કે ક્લોરોબેન્ઝીન બનશે પ્લસ N2 રિમૂવ થશે ક્લોરોબેન્ઝીન. હવે એ જ રીતે અહીંયા આગળ સપોઝ CuBr અને HBr લઈ લઈએ છીએ તો શું બની જશે? Br લીધું તો અહીંયા બની જશે બ્રોમોબેન્ઝીન. રાઈટ? હવે આ જે બે પ્રક્રિયા છે CuBr અને HCl માટેની, આ બે પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા, સેન્ડમેયર રિએક્શન તરીકે આપણે ઓળખીએ છીએ. રાઈટ? સેન્ડમેયર રિએક્શન થયા એ બે. હવે એવી જ રીતે બીજા બે જોઈએ કે ખાલી Cu HCl Cu HBr. આમાં Cu HCl થયું એટલે પ્રોડક્ટ જે બનશે એ ક્લોરોબેન્ઝીન બનશે. આમાં પણ બનશે ક્લોરોબેન્ઝીન જ. અને એવી જ રીતે આની માટે પણ બનશે Br તો એ પણ થશે બ્રોમોબેન્ઝીન. તો આ બંને જે છે રિએક્શન થયા એને કહેવાશે ગેટરમેન રિએક્શન. ગેટરમેન રિએક્શન એટલે ગેટરમેન અને સેન્ડમેયરમાં આ ડિફરન્સ છે. હવે આપણે બંને જે વાત કરી એક કોની કરી? ક્લોરો અને બ્રોમો. ફ્લોરોનું શું? આયોડોનું શું? તો ફ્લોરો માટે એક રિએક્શન જે છે એ HbF4 સાથે કરવામાં આવે જેને બાલ્સ-સ્કીમેન રિએક્શન કહેવામાં આવે છે. બાલ્સ-સ્કીમેન રિએક્શન HbF4 ફ્લોરોબોરિક એસિડ સાથે. તો એમાંથી પ્રોડક્ટ જે બનશે બરાબર N2BF4-. હવે આને સહેજ ગરમ કરી આ પ્રક્રિયા જે થશે ને એ 273 થી 278 કેલ્વિન ની વચ્ચે થશે એટલે આની જેમ જ આઈસ
બેક હાઈસ્કૂલ એકદમ હાઈસ્કૂલ બેગની અંદર થશે. તો એ પ્રક્રિયા જ્યારે થશે ડાયરેક્ટ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કન્વર્ટ થશે ફ્લોરોબેન્ઝીનમાં. ફ્લોરો પણ બની ગયું. છેલ્લું બાકી રહ્યું આયોડો. તો આયોડો માટે શું કરવાનું? તો આયોડો માટે Ki પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા એને ગરમ કરવાની. એટલે સીધું એનું કન્વર્ઝન જે થઈ જશે એ થશે આયોડોમિથેનમાં અને રિમૂવ થશે KCl. કરેક્ટ. તો આ થઈ આપણી આજની બંને રિએક્શન્સ. આઈ હોપ કે તમને સમજાઈ ગયા હશે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે BDC તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, કે એ તમને આગળ પણ હજુ અમુક રિએક્શન્સ આવશે જે આમાં એડ થશે, કે તમારે પણ આટલા બેઝિક તમને યાદ રહેવા જોઈએ કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ એનિલિનમાંથી સપોઝ ક્લોરોબેન્ઝીન પૂછ્યું, એનિલિનમાંથી ફ્લોરો પૂછ્યું, એનિલિનમાંથી આયોડો પૂછ્યું, તો અહીંયાથી BDC જવાનું અને BDC માંથી આ બધા પતાઈને. રાઈટ. તો હવે તમને આઈ થિંક આ ક્લિયર થઈ ગયું હશે. તો આજે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું. રાઈટ. થેન્ક યુ.